મારું નામ રાઠોડ હંસાબેન છે અને હું સંસદના ટાઉનશીપમાંથી આજે નગરપાલિકાએ આવી છું. અમારામાં સોસાયટીમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લા 4 વર્ષથી અમે ટેન્કરનું પાણી મંગાવીએ છીએ અને પાણી વાપરીએ છીએ. પીવાનું અથવા ઘર વપરાશનું કોઈ જાતનું પાણી અમને મળતું નથી. હવે અમારી સોસાયટી અથવા આજુબાજુનો રહેણાંકનો વિસ્તાર જે છે એ મિડલ ક્લાસ માણસો અથવા ગરીબ માણસોનો છે, જે લોકો ટાઉનશીપમાં રહે છે. એ બધા જ જીઆઈડીસીમાં કામ કરે છે અથવા છૂટક મજૂરીએ જાય છે. હવે એવા લોકો દર મહિને જો 2000નું પાણી નખાવશે તો આપણે માનીએ કે પોતાના બાળક માટે શું ખર્ચ કાઢશે અથવા પોતાનું ઘર કઈ રીતે ચલાવશે. બરાબર છે. તો એના માટે અમે સરકાર આગળ પાણી માગીએ છીએ. કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે અમને ચોથા દિવસે ફરજિયાત 2 કલાક પાણી મળી રહે. જો 2 કલાક પાણી મળી રહેશે તો અમારો જે જીવન જરૂરિયાતનું પાણીનો પ્રશ્ન છે એ હલ થશે. બરાબર. ક્યારેક અઠવાડિયે પાણી આવે છે તો 20 મિનિટ પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે. તમારી માંગ નહીં સંતોષે શું કરશો આગામી સમયમાં? જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ અમે ધરણા પણ કરી શકશું અથવા જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ બેસશું.